વડોદરા શહેરના દાંડિયા બજારમાં હોટેલ વિન્ટેજ ઇનના રૂમ નંબર 302 માંથી રહસ્યમય મોતને ભેટેલા યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે। પાણીગેટ ખાટકીવાડના રહેવાસી 29 વર્ષીય ગુલામ મુસ્તફા ખુરશીદ અહેમદ નૈયરનો મૃતદેહ મળતા ચકચાર મચી છે। મોડી રાત્રે ગુલામ મુસ્તફા નૈયર અને ભાયલી ગામના કિશન વસાવા હોટલમાં આવ્યા હતા। હોટલ દ્વારા પહેલા રૂમ નંબર 304 આપવામાં આવ્યો હતો। બંને યુવાનો રૂમ નંબર 304 માં વીજ પુરવઠો ખોરવાતા રાત્રે 3 કલાકે રૂમ નંબર 302 માં ટ્રાન્સફર થયા હતા। બંને યુવાનો છેલ્લા કેટલાક સમયથી વોટ્સએપ દ્વારા સંપર્કમાં આવ્યા હતા। પોલીસની પ્રાથમિક તપાસમાં બંને યુવાનો ગે હોવાનું પ્રાથમિક અનુમાન છે। પોલીસ ગુલામ મુસ્તફાનું મોતનું ચોક્કસ કારણ જાણવા મિત્ર કિશન વસાવાની અટકાયત કરી છે। ગુલામ મુસ્તફાના રહસ્યમય મોતની જાણ પોલીસને મિત્ર કિશને જ કરી હતી। પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સાજ્યો હોસ્પિટલમાં મોકલી આપી છે। એસીપી અશોક રાઠવા અને રાવપુરા પોલીસ મથકના પીઆઈ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। હોટલ બહાર લોકોના ટોળા જામ્યા હતા। રાવપુરા પોલીસે હાલ અકસ્માતે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। અહીંયા ગુલામ મુસ્તફા ખુરશીદ નૈયર જેની ઉંમર વર્ષ 29 છે અને કિશન વસાવા જેની ઉંમર વર્ષ 31 છે। આ બંને છોકરાઓ ગે હોય એક વોટ્સએપ માધ્યમથી બંને કોન્ટેક્ટમાં આવેલા હોય અને રાત્રે આમણે મળવાનું નક્કી કરેલું હોય। એટલે રાત્રે 3 વાગે આમણે હોટલ બુક કરાવીને આ હોટલમાં મુલાકાત ગોઠવી હતી। એ લોકોને 304 નંબરનો રૂમ એલોટ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં લાઇટ જતી રહી હતી અને તે દરમિયાન આ ગુલામ મુસ્તફા નૈયર છે વોશરૂમ ગયો હોય અને ત્યાં પડી ગયો હોય તો એને માથામાં ઇન્જરી થયેલ હતી। એટલે આ લોકોએ બંને રિક્વેસ્ટથી રૂમ ચેન્જ કરાવેલી હતી અને બંને ચાલીને 302 નંબરમાં રૂમ ગયા હતા અને સવારમાં આ જે ગુલામ મુસ્તફા નૈયર છે એનું મૃત્યુ થયેલ હતું। જે એની સાથેનો જે છોકરો છે એણે જ 108ને જાણ કરેલ હતી, તેમજ એણે જ નીચેના હોટલ સ્ટાફને જાણ કરી કે આ રીતે આનું મૃત્યુ થયેલ છે। ના, એવો કોઈ માહિતી નથી। અત્યારે એડી નોંધવામાં આવેલ છે અને મૃતદેહને છે પીએમ માટે શિફ્ટ કરવામાં આવેલ છે। પીએમમાં એનું મૃત્યુનું પ્રાથમિક કારણ અથવા તો પીએમ નોટમાં એનું ફાઇનલ કોઝ ઓફ ડેથ આવે તેનું મૃત્યુનું કારણ શું છે એ પછીની આગળની કાર્યવાહી હાથ ધરવામાં। વ્યવસાયમાં એક છોકરો છે જે કિશન વસાવા છે એ કોઈ હોસ્પિટલમાં નોકરી કરે છે અને આ ગુલામ મુસ્તફા નૈયર છે એના વ્યવસાય વિશે કંઈ પણ અમને ખ્યાલ નથી। પરિવારને જાણ કરવામાં આવેલી છે અને પરિવારના જાણ આવે અને પછી આગળ ખ્યાલ આવશે।